રોમ રોમ સરપંચ સાહેબ. આવો આવો ભાઈ. હા બોલો કેમ છે સાહેબ? બેહો બેહો. હાય. ચમ અત્યારે કવેળાના ભૂલા પડ્યા? સરપંચ સાહેબ એક વાત કરવી હતી તમને. હા. સાચી વાત દબાઈ રહ્યા છે એટલે સાચી વાત તમને કરવા આવ્યો છું. ચમ હાચી ને ખોટી એટલે પાછી કોઈ નવી વાત આવી ખું? હો નવી વાત છે એક. આપણે જડીબુટ્ટીની જ વાત કરતા હતા. હા હા. અને જો સરપંચ સાહેબ આપણે શું પેલા મોરી જે ગોમને મને દંડ કર્યો હતો ને, ઓ 3.5 લાખ રૂપિયા બાકી હતા તમારા. એ લ્યો 3.5 લાખ રૂપિયા બરોબર. આ બધો દંડ પૂરો થઈ ગયો આપણે. આઈ ગયા 3.5 લાખ રૂપિયા થઈને સરપંચ આગળ હારા બનવા આઈ ગયા હો. એટલે હારા બનવાની વાત તો હોય જે છે તો આપવું પડે કે નહીં? એટલે આ દંડ આલ્યો હજી તો બીજો દંડ આલવો પડશે. અને બીજો દંડ એ ગુનો નહીં કર્યો. પણ ગુનો કોઈ બી એકલા કર્યો હા? આ વાત કરવા આયા જડીબુટ્ટી ના અમને ખબર જ હતી કે કોણીઓ ભાઈ પોકી જશે. એટલે કોઈ ગુનો બી એકલા કર્યો હા? સરપંચ નો તો ગુનો તમે કર્યો હે ને. ભેગા તમે છો એટલે ભેગા હું પણ મેન બધો આઈડિયા તો તમારો હતો ને. આઈડિયા મારો તો હતો, આઈડિયા તો તમારો હતો. તમે બધું શીખવાડ્યું તું મને. જો સરપંચ સાહેબ સાચી હકીકત તમને કહું યાર. એટલે આ તમારો ને અમારો આઈડિયા ને આ બધું હું જો એ પૂછો કોણીયા પણ પૂછો. આ આખા ગોમને ડફોર બનાયા છે એમાં તો પેલા મનુનો પગે ભાગ્યો. વધારે તો મને બનાવ્યો છે બલીનો બોકડો. એટલે આ બધું હું વાત કરો મને તો કોઈ ખબર પડતી નહીં. એક જણ આપણો એક જણ શાંતિથી વાત કરો. હા હું કહું હોબળો. હા. પેલી ચિઠ્ઠી નો છે ને અત્યારે પેલા મારા નામની આવી હતી ચિઠ્ઠી જડીબુટ્ટી મારા ઘેર રાખવાની. ઓ તે અગન વાત આવી? હા અગન વાત અરે આવી? હગાની વાત શું આવે એ બધું નકલી તું. ચમ નકલી યાર ઓય લઈને આયા છે કાયદેસર ને કાયદેસર ચિઠ્ઠીઓ નાખીને તમને આલ્યું હન. એ હારી ઓરિજિનલ નથી એ જડીબુટ્ટી, એ તો ડુપ્લિકેટ હતી. એ બધું પૂછો કોણીયાને પૂછો એટલે ખબર પડે કે એ કેટલો નકલી છે. અરે તમે આમ કુદી કુદી ઊંચા તો અરે તમે બોલો કે સાચું તા? પણ તમે બોલો બધું કારસ્થાન તો તમારું હતું કહું ભણ. અલે 5000 રૂપિયા તો ને અગરબત્તીઓ કુટી મારી. વાત સાચી હે પેલા ભાઈ તમારી, પણ અમે હોભળો હવે આ વાતનું મારે તથ્ય જાણવું પડશે. ભાઈ અશોકભાઈ તમે ને કોણીઓભાઈ 2 જણા જ્યાં હતા તે પેલા તો સાચી વાત કરો કે ઈકણ હું કરીને આયા હતા. કરો કોણીયા ભાઈ સાચી વાત કરો. હા સાચી વાત કરું સરપંચ સાહેબ. જો ગામ વચ્ચે સાચી વાત કરું આવું તો અમે ને અશોકભાઈ બે તમે અમને મોકલ્યા હા મહાત્મા જોડી અને અમે અશોકભાઈ બે ગયા બરોબર. બરાબર. મહાત્મા જોડી ગયા. મહાત્માજી અમને એક જડીબુટ્ટી આલી બરાબર. એ જડીબુટ્ટી લઈને અમે પાછા વળ્યા એટલે અશોકભાઈ ના રસ્તામાં પૈણવાનો લાડુ ફૂટ્યો. એમને પૈણવાનો લાડુ ફૂટ્યો એટલે મને શું કે કોણિયાભાઈ સારું ગમે તે થાય પણ કે આપણા અસલ જડીબુટ્ટી સરપંચને આપવી નહીં. બરોબર બરાબર. એટલે મેં કીધું તાણ શું કરશું? એટલે અશોકભાઈ શું બોલ્યા ખબર હે? એ તો કે રસ્તામાંથી કોકથી બીજી જડીબુટ્ટી લઈ રહીશું અને સરપંચને આપણે આપી દઈશું. અને મહાત્માજીએ કીધું હતું કે 11 દારે જેના ઘેરા જડીબુટ્ટી રહે એ 11 દારે એની હગાઈ થઈ જશે. એટલે ઓને પૈણવાના લાડુ ફૂટ્યા જતા હતા. એમાં હારો મારે એક લાડુ ફૂટ્યો. એટલે મેં કીધું તો આ જડીબુટ્ટી પહેલા હું મારા ઘેર રાખું. એટલે અશોકભાઈ કે નાખી મારા ઘેર રાખું. મેં કીધું ના મારા ઘેર રાખું. એટલે એ જડીબુટ્ટી અસલ મેં મારા ઘેર રાખી અને ડુપ્લિકેટ જે રસ્તામાંથી લાવ્યા હતા ને એ અમે ગોમ વચ્ચે મૂકી અને ડુપ્લિકેટ જે હતી એ પેલા જ ભાઈ લઈ ગયા. અલ્યા કોણીયાભાઈ અશોકભાઈ ની નહીં આ બધી ચાલ તમારી હતી. મૂળ મનુ બે તમારા પાછળ ના તમને ખબર નહીં યાર. મહાત્મા ના જોડી અમે આવ્યા છે. તમે હું બધા નખરો રસ્તા કરે બધી અમને ખબર છે. પ્લાન કને ગળ્યો ખબર હે એમને. કા કુના વસ્તુ આટલી બટલા કરવાનું કીધું ને બધું અમને ખબર છે યાર. અશોકભાઈ ના મનમાં ફૂટ્યો તો કે કોણિયાભાઈ ના મનમાં ફૂટ્યો તો એ વસંત ને ખબર હે બધી ખબર છે. ના સરપંચ સાહેબ કોણિયાભાઈ તો સાચા હે. એ જડીબુટ્ટી હતી એ નકલી હતી પેલા ભાઈ. અરે નકલી હતી બધી વાત સાચી પણ આ રસ્તામાં બધું આખું ષડયંત્ર કેવું આ સરપંચ ને ડફોળ બનાવ્યા આખા ગામને ડફોળ બનાવ્યા છે. ના સરપંચ સાહેબ જુઓ અશોક આજ સુધી મારો ભાઈબંધ હતો. હવે એને મારા અંગાથી ગદ્દારી કરી
આ અમની ભાઈબંધી કરી ને એટલે તમારા બે જણા અશોકભાઈ નું ખેંચવું. અરે એમને નહીં, એ ગદ્દારી હું નહીં કરી, ગદ્દાર તો તમે હો. હમણાં વચ્ચે હગાની વાત આવી હતી, શીખર કન્યા બધા આઈસરમાં જ્યાં તા તો જ્યાં તા મને કહેવા રહેતા કે હું જઉં જોવા. અરે એ તો મારો પ્રશ્ન હતો ને. એ તમારો પ્રશ્ન હતો, વાત તો કરવી પડે ને. એટલે પછી મને આનો વિશ્વાસ આવે તમારા ઉપર. તમે મારી જડીબુટ્ટી ચોરી ગયા હો, ખબર પડી. પણ મેન સૂત્ર બધું આઈડિયા તો તમારો હતો ને. દાદા જડીબુટ્ટી તમે બંધ કરો સરપંચ જે થતો હોય. આ કોણીઓ પડ્યા ને અસલ બનેલા છે. દર વખત ગામમાં કોક ના કોક નખરું લાઈન મેં લે છે. એટલે એનો સરપંચ તમે કોક ન્યાય ઉતારો. આવો હબળો, બે તમારા બધાની વાતો હબળી, બરોબર. ઓમાં મને એટલી ખબર પડી કે કોણીઓ ભાઈ તો ચોર છે, બરોબર. પણ એના અંગાથી મનુભાઈ તમે વસંતભાઈ ને અશોક એને ચોર કેવો? ચમ કે જડીબુટ્ટી લેવા માટે અશોકને બે જ્યાં એવો જે ગળમથલ કરી એ તમે જાણતા હતા. તાર તમે આઈને સરપંચને સાચું કીધું. પણ સરપંચ અમે હું સાચું કહીએ, કાકા તો સાચું અમારે પહેરવાની તો લાલચ હતી. પૈણવાની લાલચ હતી તો સરપંચ આગળ આવીને હાચે હાચું કહી દીધું હોત કે અરે ઓરિજિનલ જડીબુટ્ટી હંતાળ હ અને ડુપ્લિકેટ તમારા આગળ મૂચી હ, તો એ ઓરિજિનલ આપણે ડાયરેક્ટ મૂચીને ડાયરેક્ટ ચીઠીઓ ના નોખોત. વાત સાચી હા. અને એમાં આ બેને તો હું સંબંધ જ ના થવા દો. હા પણ અમારા મનમાં કે અમે એ વસ્તુ છોડીને અમે પેલા અમે પૈણી છીએ. હા એટલે લાલચ તમારા મનમાં હતી એટલે તમે ચોર તો ખરા ખોટા. એ વાત સાચી. એ વાત સાચી. તો અમો આ બલીનો બકરો ભોગ બન્યા કોણ? પેલા જ જી. હવે મણીલાલે ચોર કેવાય કે જૂઠી ને હાચી મોની ચોરી તો કરવા જ્યાં કે રહે. ચોરી કરવા જ્યાં. હા એટલે તમારા મનમાં શું હતું તાન તે ચોરી કરવી પડી તમારે? મારા મનમાં પહેરવાનું હતું એટલે મેં ચોરી કરી. એટલે આ ગોમ એમાં સક્સેસ નહીં થતું. કઈ એક જ વસ્તુ હોય કે ગોમની એક જ મગજમાં હોય કે હું પરણી જાઉં અને જેને જે વસ્તુની ચાહત વધારે હોય ને એ કદી એને મળતી નહીં. એ વાત સાચી. આ નક્કી હ. પણ આ 72 વર્ષે 62 વર્ષે તો હું ચાહત રાખે. આ તો બે જણ તો ઉંમરો વધારે થઈ છે. અલ્યા હોકે થઈ છે. ઉંમરનું એવું નહીં. તારી- હા ભાઈ પૈણવાનું બધાનું હોય પણ આ વસ્તુ હાથમાં સાચી આવી હતી ને હારી આવી હતી તો જો રાગ કર્યું હોત તો મને વાતો મળતી હતી કે ઘડીમાં કોણિયા ભાઈ ના હગાની વાત આવી, ઘડીમાં પહેલાજભાઈ ના હગાની વાત આવી, ઘડીમાં મનુભાઈ નું નામ આવતું હતું. તો બધાને મેં કીધું બદલાય તમ જોઈ. આ જડીબુટ્ટી નો બોલો જેના ફાય હોય એની વાત આવે અને એ પેલો એના ફાંચી લઈ જાય પેલો ફાંચી લઈ જાય. એમ જડીબુટ્ટીઓ બદલાય જાય, એમાં વાતો બદલાય જાય. કોઈને 11 દાડા પૂરા જ નહીં પણ થયા. એક વસ્તુ હ, તમારા પાસે તો નકલી હતી તો હવે તમારા હની હગાની વાતો આવતી. ના એમાં એ પાછા વસંતના મનુ બે ચાલ રમ્યા છીએ. એ તો હું અગરબત્તી નતો કરતો. પણ નકલી કરતા હતા તો એ નકલીમાં તો શું વાત આવે મારી એમ પણ કેવું? મને થોડી ખબર હતી કે અસર હે કે નકલ હે, મને તો ખબર હતી. વાત નહીં આવી. એના ઉપર શ્રદ્ધા હતી એટલે આવતી. હા ઓય. વાત સાચી, ના, હાચી હો. સરપંચ સાહેબ અને હશે. ગુરુપાળા ગુગળના ધૂપ કરતો ને અગરબત્તી સુગંધીદાર અગરબત્તીઓ કરતો ને આ 5 મહિના સુધી તો મેં આ ધંધો કર્યો અને રૂપિયા 5,000 તો મેં કુટીબારી અગરબત્તીઓ. વાત સાચી હો. આમ તો ખરેખર સૌથી આખા ગામમાં કહું ને તો નેના ને મોટા બધા ગણીએ ને પણ એમાં સૌથી પૈણવાની લાય વધારે તમોન હ. હા એ તો સર. તો પછી અમે શું અમે ગમે ત્યારે ચોકઠું ગોઠવાય તો પેલા તમોન જ પૈણા. હા હું એ જ કહેવા કરતો હતો કે કારણ કે નકા શું હ કે જો નહીં તમે જતા રહ્યા હા તો તમારો જીવા ગોમમાં રહી જાય, તમે એવા ને એવા જન થો ગોમ. હા અને એ હિસાબે તો હું સમાધિ લેવા તૈયાર થયો નતો થયો. યાદતા ને તમે બધું કર્યું ગોમ માટે તારે પછી પણ સમાધિએ ચો લીધી તો પોલીસ ભલે બોલાવી. લીધી નહીં પણ લેવાની તૈયારીઓ તો બતાવી જ નહીં. બતાવી પણ પછી હાર હવે એક કામ કરો તમે જો મારું તો મન રાખશો કે નહીં બધા? તમારું તો રાખશી આખું. હવે જો આ દંડ તો બધાને થશે. થશે. હવે આપણો વટા મંડળ તો ખોલ્યું જ છે. પણ મારો તમારો વક નહીં એટલે તમને નહીં થાય હા પણ તમારા સિવાય બધો નહીં. હા જો આ નકલી લઈ ગયા હતા એટલે મણીલાલ ને 50,000 રૂપિયા હા અને કોણિયાભાઈ ને મનુભાઈ ને અશોકભાઈ ને વસંત ને ચારોને લાખ રૂપિયા દંડ થશે હા એ બરાબર. અને બધા પૈસા વટા મંડળમાં જમા થશે. જમા. 5,000 આ જો. અગરબત્તીના પાછા આલવા. કોણિયાભાઈ ના 3.5 લાખ આયા આઈ યાર. અને પેલા 1.5 લાખ હતા. 1.5 લાખમાં ઓન કોક 20,000 ખર્ચો થયો તો એનો કાઢ નાખી જોઈને એરાય જે વધ્યા 480
એરાય 480 અને આરાય જે આવી બધા આપણો વઢા મંડળમાં ભેગા થશે. બરાબર બરાબર. અને આ વખત એવું કરીએ કે બાઘાભાઈને હું બોલાવું. બરાબર. અને કહી દઉં કે ભાઈ આપણે હવે ગામમાં સંબંધ થાય એવું ડાયરેક્ટલી કરો અને જડીબુટ્ટી એ હું લઈ લઉં હાલ અને મારા ફાયર રાખું, કોઈને હાલ આલું નહીં. જડીબુટ્ટી ચોરી ગયા, જડીબુટ્ટી ચોરી ગયા તો લઈ આવો. લઈ આવજે, સરપંચને હાજર કરી દે એટલે એને હવે વસંતભાઈ લેતા આવો જડીબુટ્ટી હોય લાવો પેલા. હા એ તો લઈ આવો હાલ જ. હાલ જ આવજો હો, ઝડપી. એ તો સરપંચ સાહેબ તમારા ફાવે તો પણ તમારા લગ્ન અમારા મોજ થઈ જાય. પણ હું દીવાબત્તી કરું નહીં ની દીવાબત્તી કર દાણા થાય કે? તો કરી લો એટલે આપણે લડીએ હું ના. એને વ્યવસ્થિત પેક કરીને હાલ મૂકી દઉં. હા હા બરોબર. અને પછી મને યોગ લાગશે એને હું એ જડીબુટ્ટી આલોય અને જડીબુટ્ટી વગર થતું હોય તો આપણે મેં કીધું ને કે પેલા બાઘાભાઈ નું હોય બોલાવી દઈશું. અને આ તમારે મોરી રેસ કરી હતી ખબર, ઓહો તો બાઘાભાઈ ને કહું કે પેલા સંબંધની વાત લાવો, સોડીનો ફોટો બોટો મને બતાવો. બરોબર. હું જોઈને પછી તમે રેસ ગોઠવો અને રેસમાં હું એ વખત હાજર રોય. હવે રેસો તો કેવો રેસો કર્યા જવાની પછી એ તો તાળાઓ પેલા તો કોક તો કરવું પડશે કે આ તમે બધા અવિતા તાન ચોરીઓ કરશો તો કોઈનો સબંધ થવાનો પણ એના કરતા એમ કરો કે જડીબુટ્ટી આલો મને. એટલે પાછા તમારે ઘેર આવીને અમે એક ચોરી જાય. લે સરપંચ સાહેબ આ જડીબુટ્ટી. ઓહો જડીબુટ્ટી તો જબર હતા. તાર પેલું તો માળા જેવું ચોટ લઈને આવ્યા હતા તમે. એ નકલી તું શીખા માળા જેવું લઈને ગળે આવ્યા. તો ચકલી માળો. એ નકલી તું આ તો નકલી માળામાં તો તમે તો સરપંચ બનાવી ગયા. હા, કોણિયાભાઈ નું બધું ગોઠવેલું હોય એટલે અમે હેડો આ તો હો પડી. બરાબર. હવે પેલા ઓનું કોક કરીએ ના હોય તો, કારણ કે જડીબુટ્ટી હવે તમને આલું પાછું તમારે ઘેરથી આ ચોરી જોઈએ પાછું કરવાનું શું? પેલું તો જે રેસમાં જીતા એને પહેલા પહેરાઈ જવાનો. હા જે તાકાતવર છે એ જીત છે નપૈણ છે. અને પેલું જો ડાયરેક્ટ કોઈ વાત આવતી છે તો ભાઈ જો ગોમ વાળો બધાને કહી દઉં પહેલો ચાન્સ પેલા જ ભાઈ હા, મળશે. ડાયરેક્ટ વાત આવતી હોય તો હા, પહેલા જ ભાઈનો. સીધે કારણ કે સીધે. એરાય સીધે સીધા હઈ હોય કોઈ ચોરી કરી નહીં. ના ડાયરેક્ટ પેટમાં પાતે નહીં મારા. હા તમાર પાપ નહીં. તમે તો તે બહુ પહેલી ભોળા ડોશી છો. બોશી કોક આવે તો પેલો જ વળગાડીએ આવે. પેલા જ ભાઈ. અરે ડોશી આવે જવાનો આવે જે આવે ચાલશે આપડે. તમે તો બહુ ભોળા છો અમોય. એક એમ તો મારા એક મગજમાં વાત આવી હતી. હમણાં હું જ્યો ને રાજસ્થાન બાજુ તે ઈકણ એક આપણો વયની ગુજરાતની જ ડોશી હ પણ ઘર બાર બધું વેરાઈ ગયું હતું. હા, તે જતી રહી હતો. રાજસ્થાન. ઓહો. તે મારું ચોક તો ગોઠવાઈ ગઈ. હા એટલે પણ મગજ થોડું અસ્થિર થઈ ગયેલું. એ તો હાચવશી. ચાલશે. એટલે અસ્થિર એટલે કેટલું ગોડા જેવું. મગજ એટલે એવું હોય કે દાખલા તરીકે લાયા બરોબર તો ઘાટ આવે બીજા દર તમને ઓળખા નહીં. ના ઓળખો. હા હા એવું પાછું. અશોકભાઈ ને પેલા જ કહીને હેડવા માંડે છે. લે હળગે લ્યો પછી વાત ચોરી. અને રોંધવાનું ને એવું ના ફાવે ને. રોધવાનું એવું થયું તો તમારે શીખવાડવું પડે લાઈન. ભૂલી જાય ખાતા અસ્થિર બીજા ભૂલી ઘેર- જાય. ભૂલી જાય. બીજાને ઘેર જઈને રોટવા માંડો. રાઈ નોખવાની જગ્યાએ મરચું નોખે, મરચું નોખવાની જગ્યાએ મેઠું નોખાય. આ તો બધું એવું જ થાય. ચાલશે એવી? જો પૈણી જો અને ઘાટા પેલા જ ભાઈ કે તો બોલો તમારે એટલે હું કહું કે વ્યવસ્થિત રક્ષાબંધન આવે તો લાવીએ. ઘાટ આવે તમારે રાખડીએ બાંધો. આ તો વાર તહેવાર તો બધાએ કરે. હા, એટલે ઓહો પાછો. રાખડીએ બોધાને રાખડીએ બાંધો. જો પૈણા તૈયાર થવું હો. એવું તો લાઈન ભમરાડું શું કરે. ઓ તો હારી જોવો છે. ઓહ તો પછી એક કોમ કરો. મેં કીધું એમ આ જડીબુટ્ટી હો પડી રહી માર ફાયે બરોબર. અને હું કોક વિચારું હવે બરોબર. હા. આમાં એક તો આ વઢાપુરમાં હું આ શિખર મારો અવતાર ખોટો થયો. અને હવે ભાઈ- સરપંચ બનીને માર તો શિખર આ ગોમનો કોમ કરવો કે તમારી લાયો કરવી. આ સરપંચ સાહેબ કોક વિચારશે તો સારું જ હા, ભાઈ. વિચાર દિવાળા પર તો આપણો વિશ્વાસ વિશ્વાસ. આમ તો આ સારું જ વિચાર્યું હતું ને. હા સારું આ વિચાર. બધા એમ નહીં લાઈન સર પૂજા કરી જાવ વારા પરથી વારો આવી જાય. તો બધા ના થઈ જાય. અત્યારે વાત આ સાચી. તો બધો લાય છે 11 દાડા પહેલો મું પૈણું કરીને આ તતન ચચાર દાડા નહીં થવા આ દીધા. ઓમાં જ આ ગોમમાં કોઈની હગાઈ નહીં થઈ ને ઓમાં નહીં થઈ. આમ તો ખાલી 1166 દાડા જવા દેવાના. 66 દાડા બધા પૈણી જાય. તાણ પણ તમારે નહીં જતું તું. પણ તમે તો હા, હું 2 દાડા બહાર ગયો. 2 દાડા બહાર ગયો તમે આ ચોરી જ્યાં કે 2 દાડા બહાર ગયા એટલે અગરબત્તીમાં પડી ચૂક તમારે એટલે પછી ચોથી હગાની વાત આવે. પણ તમે તો મેટાડોર ભળી જતા હતા. હવે અમે તો મેટાડોર ને ગાડીઓ ભરી નહીં, જતા હતા. પેલો ખાડા જ વણે હા રાખે. રમો અભળો પેલા લાખ રૂપિયા ચાણે જમા કરાવો કેહળો. કાલ જ તમે કાલ જમા કરાવી દો અને જો આજ પછી સરપંચ
ચોખ્ખો નિયમ કરીએ કે હવે પૈસાનો વ્યવહાર નહીં થાય. બરોબર. હવે જે ગુનામાં આવશે તો સીધો પોલીસ કેસ કરીને જેલમાં ઘાલ જેલમાં જ પૂછ જાય એટલે એ એટલે એને પૈણવાનું ને બૈણવાનું બધું જેલમાં રહે. હા અને ગોમ બાર મેલ દેવાનું અને ગામમાં કોઈ એના જોડે કોઈ વ્યવહાર કરશે નહીં. નહીં. એના આજીવન કેદ જ હા, કરાય. એ બરાબર નિર્ણય. શું કેવું? હા. બરોબર. અને જો તમે બધો ગુનો કર્યો હોય ડાયરેક્ટ કોઈ વાત આવશે તો પહેલા જ ભાઈનું થશે. અને જો પછી આ જડીબુટ્ટી મારા ભાઈ રાખું હું બરાબર અને તમારે બધાને એ હવે હું નક્કી કરો કે ભાઈ કઈ રીતે ઓને આ લગ્ન કરાવો. બરોબર. એટલે એક કોમ કરો, ના હોય તો 4 દાડા પછી હું એક જમણવાર ગોઠવું તે આપણા વટા મંડળ તરફથી. ખર્ચો વટા મંડળમાંથી થશે અને બધાને જમાડીને પછી એ દાડા હું કોઈક વિચારીને આવો તે તમને કોઈક આપણે આ રીતે કરીએ કે આ રીતે કરીએ. અને એ દાડ મને એમ લાગશે કે તમે બધા સીધા થઈ ગયા હો તો એકાદાને આપણે જડીબુટ્ટી આલીશું. જડીબુટ્ટી કહો તો આપણે પહેલા જ જ શરૂઆત કરી. બરોબર ને? બરાબર. ઉંમરમાં મોટું હોય છે શરૂઆત 4 દાડામાં જો ડાયરેક્ટ વાત આવી જાય તો બરોબર હે. નહીં આવે તો પછી જડીબુટ્ટી હું પહેલા જ ભાઈને આલોય અને એ આપણે એવો નિયમ કરીશું કે જડીબુટ્ટી મેલીશું માર ઘેર. બરોબર. ઈકણ દીવાબત્તી કરવા પણ તમારે રોજ દીવાબત્તી આઈને કરી જવાય. બરોબર. તમાર ઘેર આવી. મારા ઘેર આવીને. એ આઈડિયા એટલે હારો. કોઈ ચોર હક કરે મારા ઘેર કોઈ આવે નહીં. એટલે અગરબત્તી મારા પાસે આપવાની તો અગરબત્તી તમે તમારે લઈને આવવાની. માલ લઈ જવાનું. તમારે પેલા પહેલું હતું તો તમારે જ લઈ જવી પડશે કે અગરબત્તી? 5000 ની અગરબત્તી થાચી ગયા. તારે હા હવે નહીં રાખો. બરોબર. એટલે હવે આજની મીટિંગ પૂરી કરીએ આપણે. બરોબર. અને હવે જે હોય એ પછી હું વિચારીને તમે 4 દાડા પછી આપણે જમણવાર ગોઠવીએ એ દાડા તમને કોઈ કશો વાંધો. લેડો તો દંડ બંડ કાલ જમા કરાવી દેજો બધા. બરોબર. અને જોડો હોવું ના ઘેર. રજા લઈએ. એ સારું સારું. લડો ભાઈ. પેલા લુલાને પકડો. અને આ બને એ તો હું જ પકડી લઉં. હવે દવાખાને લઈ જશો કે નહીં? ભલે તો બધું થશે હેડો ને. તો તમે બેહી રહ્યા હો હજી કોઈ કહેવું કહું? કહેવામાં તો શું કે મારું ગોઠવાય તું કરજો પેલું, બીજું તો શું કહું. તમારું જ ગોઠવવું હો પેલું તો. બેન, હોભળો. મારા હું કહું જીભું થોડું ને યાર, થોડા ટાઈમ સુધીમાં જે મારે લગી મનોરંજન કરવું હોય તો મારે કરી. હા એ તો બરોબર હે પણ એક કોમ કરવું પડશે. હા જો તમારે પહેલી વહુ આવી જાય ને હા 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 તો એક કોમ કરવું પડશે. હા કે રોજ બાજરીનો એક રોટલો હા અને જે શાક બનાવે તમારો ઓઠો મને આલી દેવાનો. હા તો કશો તો નહીં. મારે કોણ બનાવે એવું હતા. હા તે વાંધો નહીં. બરોબર. હા. અને હોજે ભેંસો તો રાખો કે નહીં ઓવો છે ને. તે હોજે લીટર દૂધ હા અને બાજરીનો રોટલો એટલે બે ટાઈમ એમ. 2 ટાઈમ ખવડાવવું પડે તો પછી પેલું તમારું ગોઠવું. આમાં આ બધા શીખવાડો હું એ શીખ્યો હું કરે. હા તેમ રાખો. બપોરે બાજરી રોટલો ને શાક અને હોજે દૂધ ને બાજરી રોટલો. હા પકાડશો ઉભો ઉભો. અને ગોમમાં કોઈને કહેવાનું નહીં. ના શું કરવા તો આ ટેવ? પહેલી જડીબુટ્ટી છે ને હા ગમે તેમ કરીને તમારા હાથમાં આવે એવું કરું. હા 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 બરોબર. બરોબર. હારતા જો આવશો ને. હા લ્યો બે હતા. હા